ત્યારબાદ યલો એલર્ટ છે એટલે ગરમીના પ્રમાણમાં ત્યારબાદ 2 થી 2 ડિગ્રી જેટલો ફરક પડશે. એટલે કોર્પોરેશન દ્વારા અગાઉ પણ 15/5 સુધી ઓરેન્જ એલર્ટ છે એ પ્રમાણેની જાહેરાત કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે કે જેમ કે એએમટીએસ બસ સ્ટેશનો પર, બીઆરટીએસ સ્ટેશનો પર, તમામ ગાર્ડનમાં પીવાના પાણીની વ્યવસ્થા, તમામ અર્બન હેલ્થ સેન્ટરો, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરોમાં ઓઆરએસની વ્યવસ્થા, વધુમાં જે અમારી જનરલ હોસ્પિટલો છે ત્યાં પણ ઓઆરએસ અને જે હીટ રિલેટેડ ઇલનેસના દર્દીઓ માટે અલાયદા બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. સો કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોર્પોરેશન તૈયાર છે, પણ આ તબક્કે લોકોએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે જે સતત છેલ્લા કેટલાય અઠવાડિયાઓથી ઓરેન્જ અને યલો એલર્ટ ચાલ્યું આવે છે તો બપોરે 12 થી 4 ખાસ કરીને બહાર ન નીકળવું જોઈએ. ખાસ કરીને વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ, બાળકોનું ધ્યાન રાખવું જોઈએ. અને જે લોકો વ્યવસાય આપવાની બાબતમાં સંકળાયેલા જેમ કે બિલ્ડર્સ છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, એમને પોતાના જે નીચે કામ કરતા જે લેબરર્સ છે એમનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આ તબક્કે. અને આ જ વ્યવસ્થા છે કે હવે કદાચ આગામી 3-1 દિવસમાં હીટવેવની પરિસ્થિતિ ઓછી થાય અને ટેમ્પરેચર ઓછું થવાની પણ શક્યતા રહેલી છે. સર, મહાનગરપાલિકા તરફથી એક આયોજન કરાયું છે કે આગામી દિવસોમાં પણ કઈ રીતનું શહેરનું ટેમ્પરેચર રહેશે, કયા વોર્ડમાં કેવું ટેમ્પરેચર રહેશે તે પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. એ આખી વ્યવસ્થા શું છે? હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યો છે, આજે 39 હોટસ્પોટ જાહેર કર્યા છે. એ આખી સિસ્ટમ શું છે? અમદાવાદીઓ કઈ રીતે એનો લાભ લઈ શકે, ખ્યાલ આવી શકે કે આ વિસ્તાર આ વખતે ગરમ રહેવાનો છે? QR કોડ સિસ્ટમ ચાલુ કરવામાં આવેલી છે કે જેમ કે આપ અહીંયા જોઈ શકો છો કે કોઈપણ વ્યક્તિ જે QR કોડની મદદથી સ્કેન કરીને કયા વિસ્તારમાં કેટલું મેક્સિમમ ટેમ્પરેચર રહેવાનું છે તેનું જાણકારી લઈ શકે. આ રીતે એક વેબસાઇટ લિંક નક્કી કરવામાં આવેલી છે અને એના QR કોડ પણ નક્કી કરવામાં આવે છે. આપણે એને પેઇંગ કર્યું તો આપણા કરંટ એરિયામાં, ધારો કે આપણે અહીંયા ગીતા મંદિર છે તો ગીતા મંદિરમાં મેક્સિમમ ટેમ્પરેચર કેટલું રહેવાનું છે તે ઝૂમ કરીને મળશે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે તે પર્ટિક્યુલર લોકેશન હોય ત્યાં મેક્સિમમ ટેમ્પરેચર અહીંયા 39.4 હોય, એવી રીતે કોઈ બીજો લોકેશન હોય ત્યાં 40.5 દાણી લીમડામાં છે. દરેક લોકેશન પર કેટલું મેક્સિમમ ટેમ્પરેચર રહેવાનું છે એ રીતે હોટસ્પોટ એરિયા પણ નક્કી કરવામાં આવે છે. મોટેભાગે જે એરિયા આપણે કહીએ તો ખાસ કરીને જે હોટસ્પોટ વધુ મળે છે એ દક્ષિણ ઝોનના વિસ્તારમાં લાંભા વોર્ડમાં વધારે હોટસ્પોટ્સ મળે છે, પૂર્વ ઝોનમાં કહીએ તો રામોલ હાથીના વોર્ડમાં, અને અમુક કહેવાય કે પશ્ચિમ ઝોનના વિસ્તારમાં ગોતા છે, ચાંદખેડા છે, એ વિસ્તારોમાં પણ અમુક હોટસ્પોટ જોવા મળે છે. અને સતત પાણી પી રહ્યો છે. ઘણી ગરમીમાં રાહ નહીં જોવી જોઈએ કે ભાઈ મને તરસ લાગે ત્યારે હું પાણી પીવું. દર અડધો કલાકે પાણી પીવો, જોડે પાણી રાખો અને ડાયરેક્ટ તડકાના એક્સપોઝરમાં બિલકુલ ન રહેવું જોઈએ. ચોક્કસ અમદાવાદીઓને અપીલ કરી છે મહાનગરપાલિકા તરફથી કે આ બપોરના સમયે જવાનું ટાળો. સગર્ભા અને સાથે વૃદ્ધ લોકોએ પણ આ સમયે બહાર ન જવું જોઈએ. હજુ પણ ગરમીને લઈને આપે ખુદ એલર્ટ રહેવાની પણ અહીં જરૂર છે. કેમેરામેન સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ.